નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ઉધના સિટીઝન બેંકના ઉઠમણામાં મહત્વની ભૂમિકા ભજવનાર મેનેજર દિનેશ ત્રિવેદીની ધરપકડ. ભરત પાટીલ અને સેતુ માધવનનો મહત્વનો સહયોગી. ઘરનું ઘર યોજના ફોર્મ રૂપિયા લઈ કેટલાક લોકો વેચી રહ્યા છે. કોંગ્રેસે આ ઘટનાને વખોડી. કોંગ્રેસ કાર્યાલય પર મારામારી, મહિલાઓની તબિયત બગડી. તાપી જિલ્લામાં મોતના ખોફથી ફફડાટ. સૂતો વ્યક્તિ મરી જશે તેવી ચર્ચા બાદ લોકો ચિંતિત. કોઈ તીખણખોરનું કારસ્તાન. રેન્જ આઈજી હસમુખ પટેલે સખી મંડળને આપ્યો ખુલ્લો દોર. દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ સાથે તોડફોડ કરવાની છૂટ આપી. વરાછા પોલીસ મથકમાં બદલીનો કોરડો. પીઆઈ પીએસઆઈ બાદ ડી સ્ટાફના 7 પોલીસ કર્મચારીઓની હેડક્વાર્ટર્સ ખાતે બદલી કરતા પોલીસ કમિશનર. ઉધના સિટીઝન કોઓપરેટિવ બેંકના મેનેજર એક પછી એક નવા વળાંકો અને કૌભાંડનો વધતો આંખ સામે આવી રહ્યો છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી પોલીસની પકડથી દૂર રહેલા બેંકના મેનેજર દિનેશ ત્રિવેદીએ હાઈકોર્ટની સખ્તાઈને કારણે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થવું પડ્યું હતું. 34 કરોડના કૌભાંડમાં મેનેજર દિનેશ ત્રિવેદીએ પણ બેંકના કરોડો રૂપિયા ગજવે ઘાલ્યા હોવાના પુરાવા ક્રાઇમ બ્રાન્ચે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. ઉધના સિટીઝન કોઓપરેટિવ બેંકના અધિકારીઓ અને પદાધિકારીઓએ 195 જેટલી ખોટી ફાઇલો મૂકી કરોડો રૂપિયા લોન પેટે 34 કરોડ રૂપિયા ઉસેટી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલી આ કૌભાંડની તપાસમાં આ ટોળકીએ જે 195 ખાતાઓ માટે રૂપિયા 5 કરોડ સુધીની ડીઓટી મંજૂર કરી હતી તે ખાતા ધારકોને કોઈ અતોપતો મળ્યો ન હતો. તપાસમાં અતિ ચોંકાવનારી વિગત એ બહાર આવી હતી કે આ ખાતાઓ સરભર કરવા માટે બીજા બોગસ ખાતા ખોલી ચક્કર ચલાવાયું હતું. એક ખોટું ઢાંકવા બીજું ખોટું કર્યું એમ આ વહીવટદારો દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યાનું બહાર આવ્યું હતું. આ કેસમાં ચેરમેન સેતુ માધવન, ડિરેક્ટર ભરત શ્રીધર પાટીલ અને નરેન્દ્ર પટેલ, અમોલક સિંહ, અવતારસિંહ ભાટિયા, જોય કર્ણાટકન એથોની, બટુક કુમાર દયારામ મિસ્ત્રી તથા પીઆર નાયરની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે. બેંકના મેનેજર દિનેશ ત્રિવેદી તથા તેની પત્ની પ્રેમિલા ત્રિવેદીએ પણ પોઝિશનનો ફાયદો ઉઠાવી આર્થિક લાભ ખાટ્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. ત્રિવેદીએ ધરપકડના સંજોગોમાં તાત્કાલિક મુક્તિ મળે એ ઈરાદે આગોતરા જામીન મેળવવા માટે કાનૂની લડાઈ લડી હતી. દિનેશ ત્રિવેદી સામે એવા સજ્જડ પુરાવા રજૂ કર્યા હતા કે ખુદ હાઈકોર્ટે તેને 20મી તારીખ સુધી પોલીસ સામે હાજર થઈ જવા તાકીદ કરી હતી. કોર્ટના આકરા તેવરને જોઈ ડરેલો ત્રિવેદી આજે ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થઈ ગયો હતો. સુરતમાં અવારનવાર જુગારીઓ ઝડપાતા રહે છે. તેમ છતાં આ જુગાર કેસમાં પોલીસ વિભાગ દ્વારા કૂણું વલણ રખાતું હોવાનું ઘણીવાર પુરવાર પણ થયું છે. 15 દિવસ પહેલા વરાછા પોલીસ સ્ટેશન નજીક જ સુરત ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી જુગારીઓને ઝડપી લીધા હતા. વરાછા પોલીસના સર્વેલન્સ વિભાગની નિષ્ફળ કામગીરી ઉઘાડી પડી હતી, જે ફરજમાં બેદરકારી દાખવનાર સર્વેલન્સ સ્ટાફના 7 જવાનોની હેડક્વાર્ટર્સ ખાતે બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. પખવાડિયા પહેલા વરાછામાં પોલીસ મથકથી થોડા અંદરે એક જુગારધામ પર ક્રાઇમ બ્રાન્ચે છાપો માર્યો હતો. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર RS પટેલની બદલી થઈ ગઈ હતી. ત્યારબાદ સર્વેલન્સ સ્ટાફની પણ બદલી થઈ ગઈ હતી. જુગારધામ ચાલતું હતું તેમાં વરાછાનો સર્વેલન્સ સ્ટાફની નિષ્ફળતા જણાતા પોલીસ કમિશનરે વરાછાના સર્વેલન્સ સ્ટાફના ASI પ્રકાશ ભાઈદાસ, હેડ કોન્સ્ટેબલ કનકસિંહ, પોલીસ કોન્સ્ટેબલ અશોક નવસિંહ, અશોક ઈશ્વર, અશોક પોસિયા, રણજીત અને છત્રસિંહની હેડક્વાર્ટર્સ ખાતે બદલી કરી દીધી હતી. પોલીસ કમિશનરના આકરા પગલાંથી પોલીસ વર્તુળોમાં ચકચાર મચી ગઈ હતી. આ અગાઉ પણ રેલવે પોલીસ દ્વારા જુગારીઓ બાબતે રાખવામાં આવેલી બેદરકારીના કારણે રેલવે PSI જોશીની શિક્ષાત્મક બદલી કરવામાં આવી હતી. રેલવે હદમાં આવી રહેલા જુગારધામમાંથી ક્રાઇમ બ્રાન્ચે 65 જુગારીઓને ઝડપી લીધા હતા અને હવે ક્રાઇમ બ્રાન્ચે વરાછા વિસ્તારમાં ધમધમી રહેલા જુગારધામો ખુલ્લા પાડી વરાછા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી દીધા છે. કોંગ્રેસની ચૂંટણીલક્ષી ઘરનું ઘર યોજનાને હાલ તો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ગઈકાલે સુરતમાં 2 લાખથી વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. મંગળવારે ફરી એક વખત મહિલાઓના ટોળા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા, જેને પગલે ભારે ભીડ થઈ હતી, જેમાં કેટલીક મહિલાઓનું સ્વાસ્થ્ય પણ બગડી ગયું હતું. તેમને સારવાર આપવામાં આવી હતી. મહિલાઓની આ ભીડ સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતેની છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી ઘરનું ઘર યોજના શરૂ કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત જો કોંગ્રેસની સરકાર આવશે તો દર વર્ષે રાજ્યની 3 લાખ મહિલાઓને ડ્રો સિસ્ટમને આધારે મકાનોની ફાળવણી કરવામાં આવશે। આ ફોર્મનું વિતરણ સોમવારે 20મી ઓગસ્ટના દિવસથી શરૂ કરવામાં આવ્યું છે। એક અંદાજ પ્રમાણે સુરતમાં 2 લાખથી વધુ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારે મંગળવારે એ મહિલાઓ કોંગ્રેસ કાર્યાલયે પહોંચી હતી જે ફોર્મ લેવાનું રહી ગઈ હતી। મંગળવારે સવારે લગભગ 6000થી વધુ મહિલાઓ ફોર્મ લેવા માટે રીતસરની પડાપડી કરી હતી। આ સમયે કેટલીક મહિલાઓને શારીરિક તકલીફ પણ પડી હતી ત્યારે તેમને સ્થાનિક હાજર લોકોએ સારવાર આપી હતી। મહિલાઓની ભીડ એટલી હદે થઈ હતી કે કેટલી મહિલાઓ તો ઝાડ ઉપર અથવા તો કાર ઉપર ચડી ગઈ હતી। ત્યારે હવે જોવાનું એ છે કે મહિલાઓનું ઘરનું ઘર ક્યારે, કેવી રીતે અને કોની પાસેથી મળે છે। કેમેરામેન જેપી સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત। તમે સૂતા હોય તો જાગી જાઓ, નહીતર મોત ઊંઘમાં જ તમને ભેટી જશે। આ વાત વાયુ વેગે ફેલાઈને મોતના ડરથી ભર નિંદ્રામાં સૂતેલા લોકો પણ જાગી આખી રાત બેસી રહ્યા હતા। આ બનાવ છે તાપી જિલ્લો અને મહારાષ્ટ્ર રાજ્યના બોર્ડર પરના ગામોનો। તાપી જિલ્લાના ઉચ્છલ તેમજ નિઝર તાલુકાઓમાં 17મી ઓગસ્ટની અમાવસની રાત્રિ દરમિયાન મોબાઈલ ફોનની ઘંટડીઓ રણકાવવા લાગી અને ભર નિંદ્રામાં સૂતેલા લોકો જાગી ગયા। તેમના જાગવા પાછળ એક ડર હતો। ભયભીત થયેલા લોકો પોતાના સગા સંબંધીઓને પણ જગાડવા લાગ્યા। સવારના ફોન આવેલો હતો કે મોટે ભાગના ગામડામાં એવું અફવા ફેલાયેલી છે કે જે રાતના માણસો સૂઈ શકે એ પછી ઊંઘમાંથી ઉઠી જ નહીં શકે ને મરી જતા છે। એમ તો મોટે ભાગે મોસ્ટ ઓફલી મહારાષ્ટ્રના છેવાડાના ગામો છે, જે બોર્ડર પરના ગામો છે, ઉચ્છલ, નિઝર, જે રાજપીપળા ગામ બાજુના ગામો છે, એમાં આ રીતના અફવા ફેલાયેલી। પણ મોટે ભાગે આ જે અંધશ્રદ્ધા છે, આપણે જે શિક્ષિત માણસો છે એ જે સમજી શકીએ છીએ, બાકી અભણ માણસો સમજી શકતા નથી અને એ વાતને લઈને આવી રીતના પરેશાની ઉઠાવ્યા કરે છે અને રાતના ઉજાગરાથી માંડીને હરેક જાતની પરેશાની ભોગવે છે। ફોનમાં મને એમ જણાવવામાં આવ્યું કે જે રાજપીપળા બાજુના જે ગામો છે, ભેજ ગામો છે કે પછી બોરદા બાજુના મારા મોટાભાઈ છે, એમનો ફોન આવેલો મારા પર। તો એમણે કીધું કે આવી રીતના છે, આજુબાજુના ગામડાઓના લોકો આવી રીતના વાતો કરતા છે, તો એમ કે તમે બધા આપણા સગા વહાલા બધા જાગી ગયા કે નહીં, એમ કરીને તમે બી ફોન પર તમે કોન્ટેક્ટ કરીને તમે કેવું ખૈરિયત છે કે નહીં તમારા આપણા સગા વહાલા, એવી રીતના તમે એકબીજાના પર કોન્ટેક્ટ કરીને જાણી લેજો કે આપણા જે આજુબાજુના ગામમાં જે બરાબર છે કે નહીં, બધા સારી રીતે છે કે નહીં, એટલે તમે તમારી રીતે માહિતી મેળવી લેજો એમ કીધેલું। ના, એ ખોટી વાત છે। હજુ સુધી તો કોઈ એવું જાણવા નથી મળ્યું ને એવું થઈ શક્યું જ નથી। આ તો રાજપીપળા જિલ્લાના સિલંબા સાગબારા ગામના જંગલમાં આવેલ ડુંગરોમાં તિરાડ પડી છે અને આ તિરાડમાંથી નીકળતા ધુમાડાથી સૂતેલા લોકો હંમેશને માટે સૂતેલા જ રહી જાય છે તેવી અંધશ્રદ્ધાએ જોર પકડ્યું હતું અને લોકો આખી રાત જાગતા રહ્યા। સિલંબા અને સાગબારાના વચ્ચે ગામ છે, નદી કિનારે, તેમાં ડુંગર છે। તે ડુંગર પર તિરાડ પડેલું છે અને એમાંથી હવા જેવું નીકળે, ગેસ જેવું, તો એ અમને ખબર પડી રાતના જ, એટલે અમે ત્યાં ઊંઘ્યા નથી રાતના। ઊંઘે તો સવારે ઉઠે ને, એ હિસાબે ખબર પડી એટલે અમે રાતે બેહી રહેલા। આ સાહેબ હવે ઘણા ગામો છે, ઉચ્છલ, નિઝર, પેલા સાગબારા, આટલા ગામોમાં નંદુરબાર, આટલા ગામોમાં ખબર પડી એટલે આવા લોકો જાગતા જ રહે। મોત થઈ હોય એવું તમને ખબર નથી, પણ સાંભળી વાત ખરી। આગળ તો 10 વર્ષ પહેલા બનાવ બનેલો, પણ તે આમ તાપી જિલ્લાના છેવાડાના ઉચ્છલ, નિઝર તાલુકાઓ તેમજ મહારાષ્ટ્ર રાજ્યના નંદરબાર જિલ્લામાં ગત રાત્રિ યમરાજની રાત્રિ હોય તેવું વાતાવરણ ઊભું થયું હતું અને સમગ્ર પંથકમાં અફવાએ જોર પકડ્યું હતું। 17 તારીખે અમાસના દિવસે અફવા આવેલી કે જે કોઈ સૂઈ જાય તે ઊંઘી જ જાય છે, એવું હકીકતમાં નથી। એક અફવા હતી અને જે કંઈ ઉચ્છલ, નિઝર અને કંઈ મહારાષ્ટ્રના બોર્ડરના ગામો હતા એમાં કોઈક આવી અફવા ફેલાવેલી એ બરાબર નથી, જેથી તમારે એ બાબતે અમે એ બાબતે તપાસ કરતા એ હકીકતમાં અંધશ્રદ્ધા અને કોઈ ટીખળખોર દ્વારા આ કૃત્ય કરી સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી લોકોના જીવ તાળવે ચોંટાડ્યા હતા।
આજના આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધાએ પીછો છોડ્યો નથી, ત્યારે આવા ટીખળખોરો આમાં ફાવે તો નવાય નહીં. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે, ત્યારે વ્યારા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સુરત રેન્જના આઈજી હસમુખ પટેલે સખી મંડળોને દારૂબંધીની ઝુંબેશ ઉપાડવાનું જણાવી દારૂની ભઠ્ઠીઓ જાતે તોડવા જવાની હાકલ કરી હતી. તાપી જિલ્લાના વ્યારા નગર ખાતે વ્યસન મુક્ત એક લોક અભિયાન સખી મંડળ સાથે સંવાદ નામનો એક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા વ્યસન મુક્તિ ડામવા સખી મંડળને આહવાન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રેન્જ ડીઆઈજી હસમુખ પટેલે સખી મંડળોને જણાવ્યું હતું કે દારૂબંધીની નીતિનો અસરકારક અમલ કરવો હોય તો સખી મંડળોને વાત કરીને તેને સામેલ કરવો જોઈએ. તાપી જિલ્લા કલેક્ટર દ્વારા સખી મંડળોને એકઠી કરીને આ સંમેલન યોજ્યું હતું, જે ખૂબ જ પ્રશંસનીય છે. સખી મંડળો સાથે લોકોમાં પણ દારૂબંધીની ઝુંબેશમાં સહકાર આપવો જોઈએ. નશાબંધી કાયદાનો સૌથી મોટો લાભ મહિલાઓનો છે. દારૂ પીને પુરુષો મહિલાઓને મારઝૂડ કરવા સહિત વિવિધ ત્રાસ આપતા હોય, જેથી માટે મોટે ભાગની મહિલાઓ દારૂબંધીની અપેક્ષા કરતી હોય છે. આખા દેશમાં માત્ર ગુજરાતમાં દારૂબંધી છે. દારૂબંધીથી કુટુંબમાં, સમાજમાં, દેશમાં શાંતિ રહે અને રાજ્યનો વિકાસ થાય છે. ગુજરાત માટે એવું કહેવાય છે કે રાત્રિ કોઈ પણ સમયે બહેનો ગમે ત્યાં ફરી શકતી હોય તેનું કારણ દારૂબંધી છે. દારૂબંધી હજી પણ કડક બનાવવા માટે મહિલાઓ અવાજ ઉઠાવી રહી છે. લોકો દ્વારા નશાબંધીના કાયદાનો પોતાને સમજે, અમલ કરે તે જરૂરી છે. વધુમાં જણાવ્યું હતું કે ગામડાઓમાં દારૂબંધી માટે આગેવાનો રાજકારણ રમતા હોય છે. અગાઉ સુરત, તાપી જિલ્લા ખાતે સખી મંડળની બહેનોએ દારૂબંધી માટે આંદોલન ચલાવ્યું હતું, જે સારું હતું. દારૂબંધીનો અમલ ન થાય ત્યાં સૌથી વધારે ભોગ બહેનો બનતી હોય છે. દારૂબંધી અમલ કરવા સખી મંડળોને પોલીસ તરફ જે સહકાર જોઈએ તે મળશે. સખી મંડળો સાથે દારૂના ભઠ્ઠા પર રેડ કરવા પોલીસ આવશે. જે દિવસે બહેનો નક્કી કરે કે મારા ગામ કે ટીપુ દારૂ ન મળવું જોઈએ, તે દિવસે કોઈની તાકાત નથી કે દારૂ ત્યાં મળે, એમ જણાવ્યું હતું. સખી મંડળો પોલીસની સાથે રેડમાં જઈ દારૂ ભઠ્ઠીને તોડફોડ કરો સુધી જણાવ્યું હતું. રાજ્યમાં નશાબંધી હોવા છતાં પણ કેટલાક અસામાજિક તત્વો દારૂનો વેપલો કરીને રાજ્ય અને શહેરની છબીને બગાડતા હોય છે. ત્યારે પોલીસ તંત્ર આવા લોકોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલતી હોય છે. ત્યારે શહેરની ઉધના પોલીસે 3 આરોપીઓને દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. શહેરમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં દારૂ અને તેના જેવી બીજી કેટલીક બદીઓ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે ઉધના વિસ્તારમાં દારૂનો જથ્થો આવેલો છે તેવી બાતમીને આધારે ઉધના પોલીસે ખરવરનગર, ઓમસાઈનગર સોસાયટી ઝુંપડપટ્ટીના નાકે આવેલી કમલ કરિયાણા સ્ટોર્સ પાસેથી દારૂના જથ્થા સાથે પ્રેમચંદ લક્ષ્મણ શામળિયા, સુરેશ લક્ષ્મણ શામળિયા અને મુકેશ નામના 2 શખ્સોની અટક કરી હતી, જેમની પાસેથી પોલીસે કુલ 108 નંગ દારૂની બોટલો, એક 4 વ્હીલ ગાડી અને મોબાઈલ મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે મુકેશ નામનો આરોપી પણ આ કાંડમાં સંડોવાયેલો છે, જેથી મુકેશને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓ પર જો ચેકિંગ કરવામાં આવે છે તો દારૂનો આટલો મોટો જથ્થો શહેરમાં આવ્યો કેવી રીતે? ત્યારે આવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત થવી તે આમ વાત કહેવાય. અમરોલીમાં જન્મ સાથે જ ખેંચની બીમારીમાં સપડાયેલા 1.5 વર્ષના બાળકનું ખેંચની બીમારીથી આખરે મોત નીપજતા એકલી રહેતી માતાએ ભાવિ આધાર સ્તંભ એવા એકના એક પુત્રને ગુમાવી દેતા કરુણા સર્જાઈ છે. અમરોલી કોસાડ આવાસમાં રહેતા સલામ બાનુ મોહમ્મદ શોબાન રંગરેજ રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટની ઓફિસમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરી છે અને ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં 1.5 વર્ષનો પુત્ર જૈનાબ અને એક પુત્રી છે. માસૂમ જૈનાબને જન્મની સાથે જ ખેંચ આવતી હતી. નાનપણમાં ખેંચની બીમારી આવતા બાળકનું ઘરગથ્થુ ઈલાજ ચાલતો હતો. દરમિયાન સોમવારે રાતે ફરી જૈનાબને ખેંચ આવતા તેને માતાએ સુવડાવી દીધી હતી. મંગળવારની સવારે જૈનાબને માતા સલમા બાનુ ઉઠાવવા ગયા, પરંતુ તે ઉઠ્યો જ ન હતો. તાત્કાલિક સારવારથી નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં ફરજ પર હાજર તબીબોએ જૈનબને મૃત ઘોષિત કર્યો હતો. સલામ બાનુ નામ મોહમ્મદ શોબાન સાથે આ બીજા લગ્ન હતા. પતિ સાથે અણબનાવ બનતા છેલ્લા 3 વર્ષથી તેઓ એકલા જ રહેતા હતા. અકાળે મોતને ભેટેલા એકના એક પુત્રના ગમમાં માતા ઘેર આઘાતમાં સરી પડી હતી. પાંડેસરામાં પરિણીતાને ઝેરી પ્રવાહી પીવડાવી હત્યાની કોશિશ કરનાર પતિ અને સાસુ વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો છે. પાંડેસરામાં પાણીની ટાંકી પાસે નેમનગર સોસાયટીમાં રહેતા
નીલમબેનને પતિ અજીત શુક્લા અને સાસુ કૃષ્ણાબેન દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો. નાની બાબતે મારઝૂડ કરી નીલમને શારીરિક માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. કોઈને કોઈ કારણસર નીલમને ત્રાસ આપવાનું પતિ અને સાસુનું રોજનું થઈ ગયું હતું. આ દરમિયાન ગત રવિવારે તેમણે તમામ હદ વટાવી દીધી. તેણીના બંને હાથ પતિએ પકડી રાખ્યા હતા અને સાસુ જબરજસ્તીથી ઝેરી ગુડ નાઇટ લિક્વિડની અડધી બાટલી પીવડાવી હત્યાની કોશિશ કરી હતી. હાલ નીલમબેનને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મોડે મોડે જાગેલી પાંડેસરા પોલીસે સોમવારે આખરે નીલમના પતિ અને સાસુ વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો દર્જ કર્યો હતો. મજુરા ગેટ કડીવાલા 4 રસ્તા પર નો પાર્કિંગ ઝોનમાં ઉભેલી રિક્ષાને ઉઠાવવા ટ્રાફિક પોલીસની ક્રેન આવી હતી અને પોલીસની ક્રેન જોઈ ગભરાયેલા ચાલકે રિક્ષા લઈ પૂર ઝડપે હંકારવા જતા રિક્ષા આગળ ઉભેલી રિક્ષા સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. મજુરા ગેટ કડીવાલા 4 રસ્તા પાસે જાહેર રસ્તા પર રિક્ષા પાર્ક કરીને રિક્ષા ચાલકે મુસાફરની વાટ જોઈ બેઠો હતો. એવામાં અચાનક ટ્રાફિક પોલીસની ક્રેન ત્રાટકતા રિક્ષા ચાલકમાં ફફડાટ મચી ગયો હતો. ચાલકે રિક્ષા પોતાની ઉંચકાઈ ન જાય તે માટે પોલીસને ચકમો આપી ભાગી રહ્યો હતો. પૂર ઝડપે રિક્ષા હંકારવા જતા ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસ્યો હતો અને આગળ ઉભેલી રિક્ષાને ઠોકી દીધી હતી. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ તો થઈ ન હતી, પરંતુ હજીએ શહેરમાં ટ્રાફિક પોલીસનો દબદબો છે. ટ્રાફિક પોલીસને જોઈ દંડ ભરવા ન પડે તે માટે વાહન ચાલકોમાં હજીએ સંતા કુકડી રમી રહ્યા છે. ભટ્ટા રોડ ખાતે આવેલી દીનબંધુ સોસાયટીમાં એક બંગલામાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ રકમ સાથે સોનાના દાગીનાની ચોરી કરી ગયા હતા. ચોરોએ માલિક જાગીને જાય તે માટે રૂમને બહારથી તાળું મારીને ચોરીને અંજામ આપ્યો હતો. પ્રાપ્ત વિગત પ્રમાણે ભટ્ટા રોડ દીનબંધુ સોસાયટીઓ બંગલા નંબર 36ના ગ્રાઉન્ડ ફ્લેટમાં રાજકુમાર નારંગ સહિત 2 પરિવારો ભાડેથી રહે છે. ગત રાત્રે રાજકુમાર જ્યાં રહે છે તે ગ્રીલવાળા દરવાજાને મારેલું તાળું તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. રાજકુમાર જ્યાં સૂતા હતા તેમની બાજુના રૂમમાં મૂકેલ કબાટ તોડી તેમાંથી રોકડા રૂપિયા 31,000 તથા દાગીના સહિત 47,000ની મત્તા ચોરી ગયા હતા. પોલીસે રાજકુમારે જણાવેલી વિગત પ્રમાણે તસ્કરો હોશિયાર હતા ગ્રીલનું તાળું તોડ્યા બાદ અંદર પ્રવેશતાની સાથે તેમણે ગ્રીલની ઉપર રૂમાલ ઢાંકી દીધો હતો. રાજકુમાર જે રૂમમાં સૂતા હતા તે અને બંગલાના બીજા ભાગમાં રહેતા ભાડુઆતના મકાનને પણ બહારથી લોક કરી દીધું હતું. મધરાતે 1:45 વાગ્યે સૂતેલા રાજકુમારે રાત્રે 3:45 વાગ્યે દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા દરવાજો બહારથી બંધ જણાયો હતો. બૂમાબૂમ સાંભળી ઉઠેલા બીજા ભાડુઆતે પણ પોતે અંદર લોક હોવાનો ખ્યાલ આવ્યો હતો. છેવટે બીજા પાડોશીઓની મદદથી બહાર નીકળેલા રાજકુમારે ખટોદરા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મધ્યાહન ભોજનમાં કામ કરતી મહિલાઓને છેલ્લા 2.5 મહિનાથી પગાર ન મળતા મંગળવારે મહિલાઓએ પુણાના અક્ષય પાત્ર ખાતે હોબાળો મચાવ્યો હતો. જોકે અક્ષય પાત્રના સંચાલકોએ 7 દિવસમાં પગાર કરી આપવાનું જણાવતા મામલો થાળે પડ્યો હતો. શહેરની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન પૂરું પાડતી મહિલાઓને છેલ્લા 2.5 મહિનાથી તેમનો પગાર મળ્યો નથી. જે મુદ્દાને લઈ મંગળવારે તમામ મહિલાઓ ગાંધી બાગ પાસે એકત્ર થઈ હતી. ત્યારબાદ તમામ મહિલા આઈ માતા રોડ પર સપ્તરૂપી સોસાયટીની પાછળ આવેલ અક્ષય પાત્ર ખાતે આવી હતી અને પગારના મુદ્દે હોબાળો મચાવ્યો હતો. જોકે મહિલાઓનો રોષ જોઈ અક્ષય પાત્રના સંચાલકોએ 1 સપ્તાહમાં પગાર કરી આપવાનું જણાવતા મામલો થાળે પડ્યો હતો. મહિલાઓએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સ્કૂલમાં પીરસવામાં આવતું ભોજન પણ યોગ્ય આવતું નથી તથા બાળકોને ઘણીવાર ઓછું મળે છે. મહિનાના અંતે બિલ મૂકવામાં આવે અને બિલ મૂકે એટલે સરકારમાંથી પૈસા આવે અને પૈસા આવ્યા પછી એને રિલીઝ કરવામાં આવે. એ આપણી પદ્ધતિ છે વર્ષોથી. છેલ્લા 2 મહિનાથી શા માટે? છેલ્લા 2 મહિનાથી એટલા માટે કે પહેલા જૂન મહિનો નવો હતો, એનું પેમેન્ટ રિલીઝ થઈ ગયું. પછી એ દિવસો ઓછા હતા એટલે જુલાઈ મહિનો અમે ફરી મૂક્યું છે, જે અત્યારે ગવર્મેન્ટમાંથી આવી ગયું છે અને આવ્યા પછી આપણને આ વીકમાં આવી જશે એટલે આપણે નેક્સ્ટ વીકમાં એ લોકો બધાના પૈસા રિલીઝ થઈ જશે. જે અત્યારે જે એનું ચેક આવવાનો છે કોની સાઇન લાગે પછી આપણે આવી જાય છે, ગવર્મેન્ટમાંથી આવે છે, કલેક્ટર સાહેબ પાસેથી આવે. હા, ગવર્મેન્ટમાંથી આવે, એસએમસીમાં આવે આપણે, એટલે એ લોકો આપણને પૈસા રિલીઝ કરે એટલે આપણે એમની સામે આપી દેવાનું એમને પૈસા. એ સિસ્ટમ વર્ષોથી દરેક જગ્યા પર એ જ ચાલે છે. હવે આ જે 2 મહિનાનો પગાર બાકી છે, પગાર ક્યારે થશે? આ નેક્સ્ટ વીકમાં થઈ જશે. એટલે આ વીક જે કહેવાય એ આ વીકના અંતમાં થઈ જાય. દર વર્ષે જૂનનો અને જુલાઈનો બંને થઈ જશે. અને ત્યાંથી અમને સ્કૂલમાંથી એવી ફરિયાદો મળેલી છે કે અહીંયાથી જે ભોજન જાય છે એ ભોજન યોગ્ય નથી હોતું. ઘણી ના, ખોટી વસ્તુ છે. ખોટી વસ્તુ. તમારાથી જે ભોજન મોકલવામાં આવે છે એ બી ઓછું જાય છે, ઓછું નથી થઈ શકતું. કારણ કે અમે લોકો દરેક આચાર્યોને જાણ કરેલી છે, જે કોઈને ઓછું પડતું હોય તો અમે વધારે આપવા માટે બંધાયેલા છે. કારણ કે ફૂલ મિલ માટે અમે લોકો બંધાયેલા છીએ, એટલે ઓછું જતું જ નથી. કોઈ બી ભોજન જે જાય છે એ બી યોગ્ય નથી જતું. ના, ખોટી વસ્તુ છે. એ આપ મારી સાથે રહીને કોઈ પણ સ્કૂલમાં ચેક કરી શકો છો.
આપ મારી સાથે રહીને કોઈ પણ સ્કૂલમાં ચેક કરી શકો છો અને કોઈ પણ આચાર્યને મળી શકો છો પર્સનલી જઈને. તો આચાર્ય જો આપણને એમ કે આ ખોટું છે અને ઓછું છે તે આપણે એને માન્ય રાખવાનું. આચાર્ય તે વસ્તુ કહેવાનો નથી. ના સાહેબ, એ આપણા ગુરુ છે, આપણા ગુરુ તરીકે લોકો કેમ ના પાડી શકે? તમારી બધી વાત સાચી તો છે, પછી- પરંતુ અમને ત્યાંથી છોકરાઓની જ કમ્પ્લેન્ટ મળેલી છે કે આ ના વસ્તુ ના ખોટી ના, છે. બની ના શકે, ના બને, ગેરવાયત છે. કારણ કે અમે એના માટે પૂરતી જવાબદારી રાખેલી છે કે દરેક બાળકોને પૂરતા પ્રમાણમાં ખોરાક મળી રહે છે અને એના પાસે અમારી પાસે રેકોર્ડ છે કે દરેક રૂટમાં જાય છે, ખાવાનું આપીએ છીએ, ટિફિન્સ મૂકેલા છે, બહુ સરસ રીતે હાઇજેનિક ખાવાનું બને છે, એમાં કોઈ. સુરતમાં કોંગ્રેસ દ્વારા ઘરનું ઘર યોજના માટે ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે મંગળવારે કોંગ્રેસ કાર્યાલય પર એવા દ્રશ્યો સર્જાયા હતા જેની કલ્પના કોઈએ ન કરી હતી. જી હા, ફોર્મ લેવા માટે આવેલી મહિલાઓ વચ્ચે ખુલ્લા હાથની મારામારી થઈ હતી. સુરતમાં કોંગ્રેસની ઘરનું ઘર યોજના માટે મંગળવારે સવારથી મોટી સંખ્યામાં મહિલાઓ ફોર્મ લેવા માટે આવી હતી. કેટલીક મહિલાઓ બેભાન પણ થઈ ગઈ હતી. સોમવારે અંદાજે 2 લાખ ફોર્મનું વેચાણ થયું હતું અને એવો દાવો કરવામાં આવે છે. મંગળવારે પણ સુરત શહેરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસ દ્વારા ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના મુખ્ય કાર્યાલય પર ફોર્મ લેવા માટે આવેલી કેટલીક મહિલાઓ દ્વારા ખુલ્લા હાથની મારામારી પણ કરવામાં આવી હતી. એક તબક્કે તો જાણે યુદ્ધના મેદાનમાં ઊભા હોય તેવું લાગી રહ્યું હતું. લડાઈ કરી રહેલી મહિલાઓને માંડ માંડ શાંત પાડવામાં આવી હતી. કેટલાક લોકો તો કોંગ્રેસ કાર્યાલયની બાજુમાં આવેલી હોટલમાં લોકો ફોર્મ લેવા માટે ઘૂસી ગયા હતા, જેમને મહા મુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા. કેટલીક મહિલાઓ ઝાડ પર તો કેટલીક કાર પર ચડી ગઈ હતી. જોઈએ શું થયું હતું કોંગ્રેસ કાર્યાલય પર. ઘરનું ઘર યોજનાની શરૂઆત કોંગ્રેસે કરી દીધી છે, ત્યારે કેટલાક લોકો કોંગ્રેસ દ્વારા મફતમાં આપવામાં આવી રહેલા ફોર્મને રૂપિયા લઈ વેચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ બાબતે કોંગ્રેસ પ્રમુખ અશોક જીરાવાળાએ હિન્દ ટીવી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ કોઈ કોંગ્રેસ વિરોધીની હરકત છે, જે નથી ઈચ્છતા કે કોંગ્રેસ લોકો માટે સારું કાર્ય કરે. સાંભળીએ શું કહેવું છે અશોક જીરાવાળાનું. આજે ગૃહિણીઓને ઘરનું ઘર આપવા માટે સુરત શહેરમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે અને અભૂતપૂર્વ સફળતા મળી છે. ત્યારે મારે દરેક ગૃહિણીઓને નમ્ર વિનંતી છે કે કોઈ પણ વિના મૂલ્યે આ ફોર્મનું વિતરણ થાય છે. ક્યાંય પણ તમને એક પણ પૈસાનો ખર્ચ કરવાનો છે નહીં. એટલે બહેનો શાંતિથી આ ફોર્મને વ્યવસ્થિત ભરે અને વધારેમાં વધારે આમાં લાભ મળે એ માટેની તજવીજ કરે. કારણ કે આમાં કોઈ પણ કોઈ મૂલ્ય લેવાની વાત કરતા હોય તો એ સદંતર ખોટી વાત છે. માત્ર વિના મૂલ્યે ગૃહિણીને ઘરનું ઘર આપવાની જે નેમ છે એ કોંગ્રેસ પાર્ટીની છે અને કોંગ્રેસ પાર્ટી સરકાર ગુજરાતમાં 2013માં આવશે અને પહેલું કામ ગૃહિણીઓને ઘરનું ઘર મળે. આજે ભાજપને પેટમાં તેલ રેડાયું છે કારણ કે એમને ખબર નથી કે માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓની વાત છેલ્લા 10 થી 11 વર્ષમાં કરી છે. ક્યારે પણ ગરીબોની વાત નથી કરી અને ગરીબોની વાત કરનાર કોંગ્રેસે આગળ પણ 1990 થી 95માં ઇન્દિરા આવાસ યોજનાથી ગરીબોને ઘર આપેલા, રાજીવ ગાંધી આવાસ યોજનામાં પણ ગરીબોને ઘર આપેલા. હવે પછી ગૃહિણીઓને ઘરનું ઘર કોંગ્રેસ આપવા માટે કટિબદ્ધ છે, વચનબદ્ધ છે. અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓને આપવામાં આવતી શૈક્ષણિક લોન વધુ સરળ બનાવવા બેંકો વિચારી રહી છે. નાણામંત્રી ચિદમ્બરમની ભલામણ બાદ જાહેર ક્ષેત્રની બેંકો રૂપિયા 7.5 લાખ સુધીની શૈક્ષણિક લોન જામીનગીરીથી મુક્ત બનાવી શકે છે, જે અંગેની બેંકોએ તૈયારીઓ આરંભી દીધી છે. અત્યારે રૂપિયા 4 થી 7.5 લાખ સુધીની લોન લેવા માટે થર્ડ પાર્ટીની જામીનગીરી આપવી પડે છે. જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથેની બેઠકમાં ચિદમ્બરમે ઇન્ડિયન બેંક એસોસિએશનને આ ભંડોળ સરળ રીતે મળે તેવું સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. આરબીઆઈ રૂપિયા 7.5 લાખ સુધીની શૈક્ષણિક લોન જામીનગીરી વિના આપવાના મુદ્દે વિચારણા કરશે અને ત્યારબાદ નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે. બેંકો અત્યાર રૂપિયા 4 લાખ સુધીની આ લોનમાં સુરક્ષા સ્વરૂપે ત્રીજી વ્યક્તિની જામીનગીરી લેતી નથી. 4 લાખ અને 7.5 લાખ વચ્ચેની લોન માટે માતા પિતાની સંયુક્ત જવાબદારી, વિદ્યાર્થીની ભવિષ્યની આવક ધ્યાનમાં લેવાય છે. ઉપરાંત જામીનગીરી પણ જરૂરી છે. આ જામીનગીરી જમીન, મકાન, જાહેર ક્ષેત્રના બોન્ડ, વીમા પોલિસી, બેંક ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ કે સોના સહિતના સ્વરૂપોમાં લેવાય છે. અત્યારે લોનની અરજી છાત્રના માતા પિતાના નિવાસ કે શાળા કોલેજ નજીકથી બેંકની શાખામાં કરવાની હોય છે, જે જોગવાઈ હટાવી દેવાઈ શકાય છે. આ લોન માટેની વિસ્તારની મર્યાદા નાબૂદ થઈ શકે છે. ચિદમ્બરમે બેંકોને ભારપૂર્વક જણાવ્યું હતું કે શૈક્ષણિક લોન મેળવવાનો તમામ વિદ્યાર્થીઓનો અધિકાર છે, જે સરળતાથી ઉપલબ્ધ થવી જોઈએ. પાત્રતા ધરાવતી લોન અરજી નકારાશે તેવી બેંકના મેનેજર પર પગલાં લેવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. લોન પ્રક્રિયાની 15 દિવસની મર્યાદા પણ ઘટાડવા બેંકોને તેમણે નિર્દેશ આપ્યો હતો.
સોનાની લગડી જેવી મિલકતોના રિઝર્વેશન હટાવી અને તેને રેસિડેન્શિયલ કે કોમર્શિયલ ઝોનમાં ફેરવવાનું કામ ચૂંટણી પહેલા રાજ્ય સરકારે શરૂ કરી દીધું છે. વેસુ વિસ્તારમાં આવેલી કેટલીક જમીનોને પહેલા એગ્રીકલ્ચર અને બાદમાં એજ્યુકેશનલ ઝોનમાં બદલ્યા બાદ હવે આ જમીનોને રેસિડેન્શિયલ ઝોનમાં બદલવામાં આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી સોનાની લગડી જેવી જગ્યા એજ્યુકેશન ઝોનમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવાનું આખરી જાહેરનામું બહાર પાડ્યું છે. વેસુમાં કરોડો રૂપિયાની બજાર કિંમત ધરાવતી જગ્યા એજ્યુકેશન ઝોનમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવા માટે રાજ્ય સરકારે 8 મહિના પહેલા પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું હતું. તાજેતરમાં રાજ્ય સરકારે આખરી જાહેરનામું બહાર પાડતા સરકારના નિર્ણયની જાણ લેવાની દરખાસ્ત ટીપી સમિતિ સમક્ષ રજૂ થઈ છે. સુરાના રિવાઇઝ વિકાસ નકશામાં વેસુ બ્લોક નંબર 247 પૈકી 253 પૈકી 255 પૈકી અને 256 વાળી જગ્યાનો સમાવેશ એગ્રીકલ્ચર ઝોનમાં કરવામાં આવ્યો હતો. આ જગ્યા ખાનગી માલિકીની છે. રેવન્યુ સર્વે નંબર 247 પૈકી 257 અને 255 પૈકીની ઉત્તર તરફની જગ્યાનો સમાવેશ મંજૂર ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 5 ભીમરાડ વેસુમાં થાય છે. આ સ્કીમને પ્રિલિમિનરી સ્કીમ બનાવવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. આ જ સર્વે નંબરમાં રેવન્યુ સર્વે નંબર 247 પૈકી 253 પૈકી અને 255 પૈકીની દક્ષિણ તરફની જમીન તથા 256 વાળી જગ્યા એગ્રીકલ્ચર ઝોનમાં સ્થિત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે 9/3/2007ના રોજ જાહેરનામું બહાર પાડી વેસુ બ્લોક નંબર 247 પૈકી 253 પૈકી 255 પૈકી અને 256 વાળી જગ્યા એગ્રીકલ્ચર ઝોનમાંથી રદ કરી એજ્યુકેશન પર્પઝ ઝોનમાં સ્થિત કરી વાંધા માંગ્યા હતા. 8/4/2008ના રોજ રાજ્ય સરકારે આખરી જાહેરનામું બહાર પાડી આ જગ્યા એગ્રીકલ્ચર ઝોનમાંથી રદ કરી એજ્યુકેશન ઝોનમાં સ્થિત કરી હતી. એગ્રીકલ્ચર ઝોનની જગ્યા પહેલા એજ્યુકેશન ઝોનમાં સ્થિત કર્યા બાદ રાજ્ય સરકારે આ પૈકી બ્લોક નંબર 253 પૈકી અને 256 વાળી જગ્યા એજ્યુકેશન પર્પઝમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવા 30/12/2011ના રોજ પ્રાથમિક જાહેરનામું બહાર પાડી વાંધાઓ મંગાવ્યા હતા. રાજ્ય સરકારના જાહેરનામા સંદર્ભે સુરત મહાનગરપાલિકાએ પોતાનો જવાબ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે હવે આ વેરિફિકેશનને આખરી કરી જાહેરનામું બહાર પાડ્યું છે. રાજ્ય સરકારના નિર્ણયથી વેસુ વિસ્તારમાં લગડી જેવી જમીન રહેણાંક ઝોન માટે છૂટી થઈ છે. આમ ગુજરાત સરકાર શિક્ષણ માટે કે ખેતી માટે કેવી માનસિકતા ધરાવે છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકામાં એડિશનલ સિટી ઇજનેર તરીકે 2 અધિકારીઓને બહાલી આપવામાં આવે તેવી શક્યતાઓ છે. મંગળવારે મળનારી સામાન્ય સભામાં આ મુદ્દે શાસક પક્ષ અને વિરોધ પક્ષ પોતાની સંમતિ અંગેનો ખુલાસો કરશે. પાલિકામાં એડીસીટી ઇજનેર તરીકે જે.કે. શાહ અને અરુણ ખાટીવાલાની નિમણૂકની બહાલી આપતી દરખાસ્ત આજે મળનારી સામાન્ય સભામાં રજૂ થશે. એડીસીટી ઇજનેરની નિમણૂકને હાઈકોર્ટમાં પડકારનાર કાર્યપાલક ઇજનેર જતીન દેસાઈએ આ દરખાસ્ત મુલતવી રાખવા મેયર સહિતના પદાધિકારીઓ સમક્ષ માંગણી કરી છે. જ્યારે બીજી તરફ ખડી સમિતિનો નિર્ણય પુખ્ત વિચારણા અંતે લેવાયો હોવાનો મત વ્યક્ત કરી મેયર રાજુ દેસાઈએ આ દરખાસ્ત મંજૂર કરવાનો મત વ્યક્ત રજૂ કર્યો છે. 23મી જુલાઈના રોજ મળેલી ખડી સમિતિની બેઠકમાં એડીસીટી ઇજનેરની બિન અનામત જગ્યા પર જે.કે. શાહની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે વેઇટિંગ લિસ્ટ બનાવી પહેલા ક્રમે દેવાશીષ બસાક, બીજા ક્રમે જતીન દેસાઈ અને ત્રીજા ક્રમે રાજેશ પંડ્યાની પસંદગી કરવામાં આવી હતી. બક્ષીપંચની અનામત બેઠક માટે ખડી સમિતિએ અરુણ ખાટીવાલની પસંદગી કરી વેઇટિંગ લિસ્ટમાં દિનેશ જરીવાલાની પસંદગી કરી હતી. કાર્યપાલક ઇજનેર જતીન દેસાઈએ આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારતા હાઈકોર્ટે નોટિસ કાઢી 27મીએ જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટના ઓરલ હુકમના અનુસંધાનમાં કાર્યપાલક ઇજનેર જતીન દેસાઈએ પાલિકાના અધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી કે આ મામલો હાલમાં હાઈકોર્ટમાં હોવાથી મંગળવારે મળનારી સામાન્ય સભામાં આ કામ પર કોઈ નિર્ણય લેવામાં નહીં આવે અને દરખાસ્ત મુલતવી રાખવામાં આવે. ખડી સમિતિએ પાસાઓનો વિચાર કરી પુખ્ત વિચારણા અંતે નિર્ણય લીધો છે કે નામદાર કોર્ટે ખડી સમિતિના હુકમ સામે મનાઈ હુકમ આપ્યો નથી કે હાઈકોર્ટે એવું પણ કહ્યું નથી કે સામાન્ય સભામાં આ દરખાસ્ત મંજૂર નહીં કરવી. આ સંજોગોમાં સામાન્ય સભામાં ખડી સમિતિના નિર્ણયને બહાલી આપવામાં આવશે. ખડી સમિતિએ સર્વાનુમતે એડીસીટી ઇજનેરની પસંદગી કરી છે. એટલે સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિરોધ પક્ષ સર્વાનુમતે ખડી સમિતિના નિર્ણયને અનુમોદન આપશે.
સુરતના ડભોલી વિસ્તારમાં આવેલી કર્ણાવતી હાઉસિંગ સોસાયટીમાં રહેતા કિરણ સુતરિયાની દાદાગીરીને પગલે સ્થાનિક રહીશો અસુરક્ષિતતા સહન કરી રહ્યા છે. કિરણ સુતરિયા 1 વર્ષ અગાઉ થયેલા અપહરણના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ સોસાયટીના એક બાળકનું અપહરણ તેણે કર્યું હતું. સુરતના ડભોલીમાં આવેલા વેડ રોડ પરની કર્ણાવતી સોસાયટીમાં રહેતા કિરણ શામજી સુતરિયાને તેની દાદાગીરી ભારે પડી ગઈ છે. 1 વર્ષ પહેલા તે જ સોસાયટીમાં રહેતા સુરેશ વિઠ્ઠલ માંગુકિયાના દીકરાનું અપહરણ કિરણ સુતરિયાએ કર્યું હતું. તે સમયે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તે ગુનામાં કિરણની ધરપકડ પણ કરવામાં આવી હતી. 2.5 મહિના પહેલા કિરણ છૂટ્યો હતો. તે છૂટ્યા બાદ ફરીથી સુરેશના પરિવાર સાથે ઝઘડો કરતો હતો. સોસાયટીના આ લોકોએ અનેક વખત આ બાબતે પોલીસને જાણ પણ કરી હતી અને કિરણને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ગત મહિને આ બાબતે સ્થાનિક પોલીસથી માંડી પોલીસ કમિશન સુધી ફરિયાદ કરવામાં આવી હતી. જોકે કિરણ સુધર્યો ન હતો. તે વારંવાર ધમકી આપતો હતો. 23મી જૂનના દિવસે પણ તેને નશાની હાલતમાં સોસાયટીના ગેટ પર બેઠેલા લોકો પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત સ્થાનિક સોસાયટીમાં રહેતા ઘનશ્યામ કથિરિયાને કિરણ પોતાની ગાડીમાં ઉઠાવી ગયો હતો અને ગળા પર ચપ્પુ મૂકી મારી નાખવાની ધમકી આપી હતી. આમ કિરણ સ્વભાવે ઉગ્ર તો હતો જ, આ ઉપરાંત તે ગુનાહિત માનસિકતા પણ ધરાવતો હતો. કિરણે આ જ સોસાયટીના મેહુલભાઈ ગાબાણીને પણ ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કર્ણાવતી સોસાયટીમાં ભાગ્યે જ કોઈ હશે જેની સાથે કિરણનો ઝઘડો થયો ન હોય. ત્યારે આવા ક્રિમિનલ વ્યક્તિ સામે પોલીસ કડક કાર્યવાહી કરે તે જરૂરી છે. કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધૂતારાઓ ભૂખે ન મરે. લાલચમાં અંધ બનીને ક્યારેક માણસ મોટી મુશ્કેલીમાં મુકાઈ જાય છે, છેતરપિંડીનો ભોગ બને છે. ત્યારે લોકોને છેતરીને પૈસા પડાવતી ગેંગના 2 સાગરીતોને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ઉભેલા આ 2 બુરખાધારીઓ આરોપી પકડાયા છે. છેતરપિંડીના આરોપમાં લોકોને પૈસાની લાલચ આપીને 5-10 હજારના બદલામાં લાખો રૂપિયા આપવાની લોભામણી માથામણ પાથરી અને લોકો સાથે છેતરપિંડી કરતા આ આરોપીઓને સલાબતપુરા પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. દીપક અને શ્યામ નામના આ 2 આરોપીઓ સુમસામ રોડ પર આવતા જતા એકલ દોકલ સ્ત્રી પુરુષને પોતાના નિશાનો બનાવતા હતા. પોતાના શિકાર બનાવીને સામેવાળી વ્યક્તિને 500 રૂપિયાનું બંડલ બતાવતા, જેમાં ઉપરની બાજુએ 500 રૂપિયાની 2-3 નોટો મૂકતા અને વચ્ચે કાગળના ટુકડાઓ મૂકીને લાખો રૂપિયાનું બંડલ છે તેવી કહી તેની જગ્યાએ 5-10 હજારની માંગણી કરતા હતા. રૂપિયાની લાલચમાં આવી જઈને રૂપિયાનું બંડલ આપીને બદલામાં 5-10 હજાર રૂપિયા લઈ લેતા અથવા રૂપિયા ન હોય તો ભોગ બનનાર પાસેથી રૂપિયાના બદલામાં દાગીનાની માંગણી કરી અને છેતરપિંડી આચરતા હતા. સુરત શહેરની અંદર ચીટિંગ કરવા માટે એક બાવળી ગેંગના 2 માણસોને પકડેલા છે. શ્યામ અને દીપક કરીને 2 છોકરાઓ છે. આ લોકોની એમઓ એ ટાઈપની છે કે ગમે ત્યાં રસ્તા પર નીકળે ત્યારે કોઈ એકલ લોકલ માણસ, લેડીઝ અથવા કોઈ વ્યક્તિ હોય, એકલો વ્યક્તિ હોય, એ વ્યક્તિને આ લોકો ટાર્ગેટ બનાવે ને એ વ્યક્તિને એની જોડે વાતોમાં વળગી અને એની જોડે થોડો વિશ્વાસ સંપાદન કરે અને પછી પોતાની પાસે 500 રૂપિયાની ડુપ્લિકેટ પેલી ગड्डीઓવાળી હોય, નોટો હોય, આખું બંડલ હોય, એ બંડલને લોકો સીવી નાખે અને ઉપર છે થોડું ફાડીને રાખે અને અમારી ઉપર આ 500 રૂપિયાની નોટ દેખાય અને એ પબ્લિકને જે માણસને ચીટિંગ કરવાનું એ માણસ કહે કે મારી જોડે આવી લાખ રૂપિયા પડેલા છે, હું મારા સ્ટેટને ત્યાંથી આ વસ્તુ લઈને આવ્યો છું અને મારે તો 15-20 હજાર રૂપિયાની જરૂર છે, આ બધા રૂપિયા તમે રાખી લો, મને ખાલી 15-20 હજાર રૂપિયા આપો. એટલે સામેવાળી વ્યક્તિ લલચાઈ જાય, લાલચમાં આવી જાય અને લાખ રૂપિયાની વસ્તુ લેવા માટે 15-20 હજાર રૂપિયા આપે પણ તાત્કાલિક પૈસા ન હોય એટલે એ કહે છે કે અમે ઘરે જઈને લઈને આપીએ તમને પૈસા. એટલે કંઈક ના એવું નહીં, તો તમે ઘરે જઈને લઈને જતા હો તો તમારી કંઈક કિંમતી વસ્તુ મને અહીંયા આપીને જાઓ, તો મારા લાખ રૂપિયા તમે સાથે રાખો પણ તમારી વસ્તુ મને આપીને જાઓ એમ કહીને એમની જોડે વીટી અથવા ચેન ને એવું બધું લઈ લે. વીટી અથવા ચેન અથવા બુટ્ટી એવું લઈ લે અને એમનો એક બીજો સાગરીત સાથે પેલી ડુપ્લિકેટ ગड्डीવાળી નોટો લઈને ઘરે જાય. દરમિયાન રસ્તામાં પેલો જે માણસ છે ગड्डी લઈને ગયો હોય એ માણસ બી ગુમ થઈ જાય અને આ માણસ સોનાના દાગીના લઈને ગુમ થઈ જાય. આ રીતે વ્યક્તિઓનું ચીટિંગ કરતા હતા એવી એક ગેંગના 2 સભ્યો આપણે પકડાયેલા છે. પોલીસે જ્યારે આ લોકોની અંગ ઝડપી લીધી ત્યારે તેમની પાસેથી 6 સોનાની બુટ્ટીઓ વીંટીઓ મળી કુલ 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વધુ પૂછપરછ કરતા બંને આરોપીઓ એવું કબૂલ્યું હતું કે તેઓ 15 દિવસથી સુરતમાં આવી છેતરપિંડી કરી રહ્યા છે, જેમાં ભટાર અને ડિંડોલી જેવા વિસ્તારોમાં પોતાનો કસબ અજમાવી ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોતે છેતરાયા છે તેવી જાણ પોતાની સાથે થતાં જ જ્યારે ભોગ બનનાર પોલીસને જાણ કરે છે ત્યાં સુધીમાં ખૂબ જ મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે, પરંતુ શહેરમાં પોલીસના સઘન બંદોબસ્ત અને ચેકિંગને આધારે બંને આરોપીઓને ઝડપી પાડવામાં સલાબતપુરા પોલીસને સફળતા મેળવી છે અને છેતરપિંડીના ઘણા કેસોનો ઉકેલ મળે તેવી પણ શક્યતા અધિકારીએ વ્યક્ત કરી છે. આ ઉપરાંત આ આરોપીઓએ પહેલા કેટલા ગુનાઓ કર્યા છે તેની વધુ તપાસ સલાબતપુરા પોલીસ કરી રહી છે. કેમેરામેન નિકુંજ પંડ્યા સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. ઉધના સિટીઝન બેંકના ઉઠમણામાં મહત્વની ભૂમિકા ભજવનાર મેનેજર દિનેશ ત્રિવેદીની ધરપકડ. ભરત પાટીલ અને સેતુ માધવનનો મહત્વનો સહયોગી. ઘરનું ઘર યોજના ફોર્મ રૂપિયા લઈ કેટલાક લોકો વેચી રહ્યા છે. કોંગ્રેસે આ ઘટનાને વખોડી. કોંગ્રેસ કાર્યાલય પર મારામારી, મહિલાઓની તબિયત બગડી. તાપી જિલ્લામાં મોતના ખોફથી ફફડાટ. સૂતો વ્યક્તિ મરી જશે તેવી ચર્ચા બાદ લોકો ચિંતિત. કોઈ તીખણખોરનું કારસ્તાન. રેન્જ આઈજી હસમુખ પટેલે સખી મંડળને આપ્યો ખુલ્લો દોર. દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ સાથે તોડફોડ કરવાની છૂટ આપી. વરાછા પોલીસ મથકમાં બદલીનો કોરડો. પીઆઈ પીએસઆઈ બાદ ડી સ્ટાફના 7 પોલીસ કર્મચારીઓની હેડક્વાર્ટર્સ ખાતે બદલી કરતા પોલીસ કમિશનર. અને આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.